બધાને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7:15 જેવું થાય છે. હાલો તો વાડીએ જવાનું છે. બપોર સુધી જવું છે કે આખો દી? હે આખો દી? હાલો તો આખો દી જવાનું છે. અને અમારા કાનભાઈ જાય રમે પતંગે તોડી નાખી લાગે દીકું. હે મેળી ઉપર તોડી નાખી? બીજી પતંગ ત્યાં આ કેમ કરતા તૂટી ગઈ? હાથે તૂટી ગઈ? માથું લાગ્યું એટલે તૂટી ગઈ? ભાઈરે કરી તો કલર રે કલર. જોજી તારી પતંગ ક્યાં હતી? મેળી ઉપર. હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ કે આમ જો. અરે વાહ વાહ વાહ, ઝડપથી બોલી જાય, ઝડપથી બોલી જાય. બોલતા શીખી ગયો તો એટલું સારું કહેવાય. કા દીકું? એ દોરો એમ ન કરે ભાઈ, જો લાગે બેસી જાય હાથમાં. દીકું હાથમાં બેસી જાય શું થાય? તે હાથમાં બેસી જાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. વાડીએ જવું છે ને? હાલ વાડીએ જવાનું છે ને. અને અહીંયા જો કચરા પોતાની તૈયારીઓ હાલે છે. ઠામ વાસણ વિસરાઈ ગયા લાગે. હા વાહ, હંજવારી નીકળી ગઈ. કચરા પોતા રહ્યા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. પોતા કરી નાખું ને, દીદીના કપડા છે તે કીધું કે ધોઈ નાખું. હા દીદી ભણવા વહી ગઈ લાગે. દીદી વહી ગઈ ભણવા. તારે નથી જવું એટલે? હે કેટલા વાગે જવાનું તારે? 2 વાગે. 2 વાગે ક્યાંય નિહારે જવાનું હોય? 10 વાગે. એના ટીચર આવશે એટલે તેડવા. રોતોય કરે. હાલ તારા હું હાલ નહીં હાલો જવું છે વાડીએ. હવે આપણે કાલના અધૂરા ઘઉં હતા ને એ ટૂંકમાં પાવાનું ચાલુ છે. અધૂરા 9 નાકા રહી ગયા હતા, એ પાવાનું ચાલુ છે. અને હવે આપણે આ પી જાય ને પછી ઓલું થોડુંક શાકભાજી છે વાવવાનું, એ વાવવું છે. અને પછી તો છા પાણીનો ટાઈમ થઈ જાય આગળ. અને બાને એને 3 વાતા રહ્યા છે નીંદવાના લસણના, એ આજ નહીં થઈ જાય બપોરે. હવે આપણે છે ને 9 નાકા રહ્યા છે ટૂંકમાં. આ 2 પી ગયા, પાછા 2 પી ગયા, 2-2માં જાય પાણી. એટલે 4 પી ગયા અને 2માં જાય છે એટલે 6 એ પી જાય. પછી એના પછી 3 રહે. એટલે હવે થાય લગભગ કલાક. અને ઘઉં જવા થઈ ગયા એકલાસ. આ ખાલા રહ્યા ને જા આગળ, એ આપણે શેઠા મોસમ છે ને પહેલાં વાવી હતી આગળની. એ શેઠા મોસમ પહેલાં વાવી હતી એની હિસાબે 2 મોટરનું જે પહેલાં પિયતમાં પાણી આપ્યું ને તે 2.5 મોટરનું હતું. આપણે દાળનું હોતી ભેગું હતું ઝડપથી પાવા માટે. એટલે કોક દાણો તણાણો હોય એની હિસાબે ખાલા છે બાકી. અને આ ખાલા છે ને સારા ગાંઠના. જે ઘઉં મોટા થાય તે આપણે છે ને આ ટૂંકમાં પાણીનો ભરાવો ન લે. અને આ નીક અમારે છે ને આ ખેતરમાં દાળનું અને વાડીનું પાણી હોતે ભેગું હાલતું હોય, બરાબર છે. એટલે નીક ભરાવાવાળી છે. અને આ જમીન છે એકદમ લેવલ, ધકે પાણી જાય. એની હિસાબે આમાં થોડોક પારો જાડો કરવો પડે છે. ટૂંકમાં જે ઓલી જમીન રહી ને એમાં 10નું પાણી આવે આમ આથમણુંથી ઉગમણું, અને આમાં ઉગમણુંથી આથમણું સડાવ્યું છે. એટલે આ અમારો જમીનનો ઢાળ છે ને બધોય આમ છે આથમણોથી ઉગમણો. પણ આને પાણી છે ને ટૂંકમાં અવરું સડાવ્યું છે. આ ઓના જેવું થાય, નેવાના મોભારે સડાવ્યા એ રીતનું, બરાબર. એટલે પારો સેજ જાડો રાખવો પડે આમાં, કારણ કે ભરાવાવાળું અને એકદમ લેવલ જમીન છે, બરાબર. એટલે સેજ પારો આપણે થોડોક જાડો રાખવો પડે ઓના કરતાં. નકર પારા પછી છે ને ઘઉં મોટા થાય ને એટલે તૂટતા હોય. એની હિસાબે આપણે છે ને પછી તૂટ્યા પછી એમાં અંદર હંધાય નહીં, કાંઈ નહીં એવું થતું. એટલે અત્યારથી ને થોડાક આપણે જાડા રાખ્યા હોય, બરાબર. પણ ઓલા ઘઉં જે રહ્યા ને એના કરતાં થોડોક જાડો છે. અને આ ખાલા રહ્યા એ આપણે ટૂંકમાં પાણીનો ભરાવો ન રહે એના માટે એ સારા ગાયના ફાયદામાં હેલે છે. આ શેઠા મોસમ પહેલાં વાવી હતી ને
એ છે જ માપે જ રાખી હતી ઓછા ઓવરમાં ટૂંકમાં એમ, એટલે ખોટો ભરાવો ન લે એની હિસાબે ટૂંકમાં. બાકી ઘઉં છે ને આપણે મસ્તીના છે જો તમે. અને પછી હોય જા આ ખાલું રહ્યું એવું, એ ક્યાંક તણાનું હોય ત્યાં એવું હોય, બાકી બીજું ક્યાંય છે નહીં. હવે તો અહીંયા આપણે 3 નાકા રહ્યા છે, 3 નહીં આ 2 ભરાઈ જાય પછી 3 રહ્યા. આ 2માં જાય છે ને એ 2 ભરાઈ જાય ને પછી એના પછી 3 રહ્યા. અને આ 2 હજી છે ને આડા જા છે આમ પસાટે ખોખરવા આડા, એટલે એ 2 લાંબા છે બાકી. અને પછી એક ઓલું દોઢિયું વાતર છે પોળું ટૂંકમાં, એટલું રહ્યું છે. બાકી ઘઉં આપણા બધા પી ગયા, જે વાવવા રાખી એ પી ગયા છે, અને આ વૈસલા ખેતરના રહ્યા એ પી ગયા ને આ પી ગયા. હવે પાવામાં એક લસણ બાકી છે, લસણને તો હજી કદાચ કાલ પાઈ કે પછી પરમ દિવસ પાઈ, 2 દી ખમવાની એવી ગણિત છે. કારણ કે વાતાવરણ થોડુંક જો ચેન્જ થતું જાય છે, વાદળછાયું તો નથી આમ જો કે ગણતરી કરો તો કહડા છે ટૂંકમાં, કહડા. અને અત્યારમાં તો થોડો ઘણો ઝાકર હોય જ, બાકી ઓમ કાંઈ વાંધો નથી. પવન શિયાળું જ છે અને ઠંડો એકદમ પવન છે. જાણે વાયુ પડ્યું એ રીતનું, હજી કોટ કાઢવાનું કંઈ મન થતું નથી એ રીતનું છે બધું. 12 વાગી ગયા છે અને આપણે જો અહીંયા ગુવાર હતો ને, આ ગુવાર એ કાઢી નાખ્યો, એમાં શાકભાજી પાછું વાવી દીધું. આપણે પહેલાં વાવી મેથી, પછી ધાણા, પછી પાલક, બીટ અને મૂળા, 5 વસ્તુ વાવી દીધી આમાં. અને જો પી હોતી ગઈ. અને આજ તો જો પવન એટલું વાયુ પડ્યું છે ને, એટલે વાતાવરણ ખરાબ થયું હતું, વાદળછાયું એ બધું વિખાઈ ગયું છે. પવન ઉપડ્યો ને એમાં, નકર આ રીતનું વાદળછાયું થઈ ગયું હતું. પણ અત્યારે તો પવન એટલો ઉપડી ગયો છે ને, તો અવાજે કદાચ જો ધીમો આવતો હોય, પવનનો કોંઘાટ વધારે આવશે. ને ઘીરે વહી જવું ને ભાઈ, લસણ આપણે નીંદાઈ ગયું કાબા, લસણ નીંદાઈ ગયું છે. અને પવન જ જો એટલો છે, પવન છે ને વાયુ ટૂંકમાં જ પડ્યું, વાયુ પડ્યું. અને ઠંડી જો એટલી લાગે આજ તો કા વાદળા તો વધી ગયા હતા, હવે તૂટી ગયા. સવારમાં તો એમ થઈ ગયું કે સાટા ખર છે એવું થઈ ગયું હતું, 10 વાગે ટુકડું તો કા. હા વાદળ વિખાઈ ગયા, પવન ઉપડ્યો ને એમાં, નકર તો ઘટા ટોપ થઈ ગયું હતું બધું. પણ આ પવન ઉપડ્યો ને એમાં બધું વિખાઈ ગયું. પવન વાયુ પડ્યું જોરદાર આજ. હાલો હવે આજ તો ઘીરે જઈને બપોરા કરવાના હે. એટલે આપણે શાકભાજી વાવવાનું હતું, વવાઈ ગયું, લસણ નીંદાઈ ગયું અને ઘઉં પી ગયા બધા. 12:30 પોણો જેવો થઈ ગયો, જો ઘરે પૂગી ગયા ને બપોરા કરવા બેસી ગયા થઈ. હાલો તમે બધા બપોરા કરવા. જો ભાઈ બપોરા કરવા બેસી ગયો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હાલો બધા બપોરા કરવા. તો બપોરા હા આજ બપોરા ખીરે છે. ઘેરે બપોરા કરવા આવ્યા. વી આવ્યા, કામ પતી ગયું એટલે વી આવ્યા આપણે. તો બપોરામાં કંઈક જવું છે, દૂધીનું શાક છે, પછી ગાજર, ટીંડોળા અને મરચાંનો સંભારો છે, ડુંગળી છે, મૂળા છે, બીટ છે, અને આ કંઈક વાહડીનું આથાણું આવ્યું છે, વાહડીનું અથાણું છે, અને સાઈઝ છે પાપડ. જા વાહડીનું અથાણું છે. હાલો બધા બપોરા કરવા. કાનુ ને જીયા ને મમ્મી તેણી ટૂંકમાં નાવાનું ધોવાનું કામ હાલે છે કા બા. ખાઈ લીધું એટલે પછી એમ હોય ને, એને એમ હતું કે બપોરે ભાત લઈને જવાનું, આપણે એવા ઘીરે એટલે એને ખાઈને ભાત પુરાઈ ગયું હતું. તો ઠેલી અહીં પડી એટલે એ બધા છોકરાઓને નવરાવે.